सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म चदसदृशशुभाक्षीबल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री हरिकृष्ण महाराज की, श्री घनश्याम महाराज, श्री सद्गुरुदेव की जय। श्री पांचो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 145 આવ્યા છે। વડી સહેર વડોદરે કરી જનની જીવને સાર સંભળાવો સંક્ષેપ શું સહુ સુનજો નર નાર। સામર્થિ પોતે શ્રી હરિ આજ વાવરે છે અપરિમિત તે કહી ન જાય કોયથી છે એવી અલૌકિક રીત। આગે પરચા પૂર્યા જનહિત લઈ અવતાર પણ એહ થકી રીત આજની છે જો અપરંપાર। कही कही कहिए क्या लगी एक जीवे जस अपार पण जे आवे मारी जान मा करु कायिक तेनो उच्चार। वडोदरानी વાત સ્વામી કરે છે। વડોદરા વડી શહેર વડોદરે કરી જનની જીવન સાર સંભળાવો સંક્ષેપ શું સહુ સુનજો નર નાર। છેલ્લા કેટલાય દિવસથી વડોદરાના વાતો ચાલે છે। વડોદરાના જે ભક્તો એમને શ્રીજી મહારાજે જે પરચા પૂર્યા હતા તેની વાત એ સ્વામી લખે છે। શ્રીજી મહારાજના સમયમાં પણ આજથી 250 વર્ષો પહેલા વડોદરામાં ઘણા બધા ભક્તો હતા। સુરતના ભક્તો જાજા હતા, વડોદરાના ભક્તો જાજા હતા, અમદાવાદના ભક્તો જાજા હતા। બધા જે શહેર કહેવાય ને મોટા મોટા, એ જમાનામાં પણ શહેર જ કહેવાતા મોટા, વડોદરાના પણ ઘણા બધા ભક્તો હતા। અને તમે જો જ્યારે વડતાલમાં પ્રતિષ્ઠા થઈ બધા દેવોની, ત્યારે વડોદરાના ભક્તો પણ ને સુરતના ભક્તો ધજા લઈને ગયા હતા। ખબર એની પ્રસંગ આવે છે બહુ સરસ મજાનો, ધજા ચડાવવા માટેના પ્રસંગ આખો એ મીઠો સંવાદ બધો। સુરતના ભક્તો નમતું મૂક્યું, મૂકવું પડ્યું। મહારાજે કીધું એટલે મૂકવું પડ્યું। હા બસ બસ બસ। પછી વડોદરાના ભક્તોની ધજા ચડી। એ વડોદરાનો બહુ સારો ઇતિહાસ છે। આપણા શાસ્ત્રમાં વડોદરાની બધી બહુ લીલાઓ લખાઈ છે। વડોદરાનું નામ છે ને પહેલા વટપત્તન એવું કહેવાતું। વટપત્તન, વટપત્રક એવું કંઈક નામ શાસ્ત્રમાં
અને બહુ જૂનું શહેર વડોદરા. શાસ્ત્રમાં એનું બહુ નામ આવે. જૂના શાસ્ત્રમાં પણ વટપત્તન એવું નામ આવે સંસ્કૃત સાહિત્યમાં. વટપત્તન એટલા માટે વડોદરા કે વિશ્વામિત્રી નદી ને, વિશ્વામિત્રી નદીના કિનારે બધા વડના ઝાડ બહુ ઝાઝા હતા. તો એ વડના ઝાડ પરથી આ વડોદરા પડ્યું. વટપત્તન વડોદરા હમણાં બરોડા થઈ ગયું ને સાહિત્યમાં કે વડોદરું એવું કે બધા અમારું વડોદરું. એ વડોદરામાં હા એટલે વડોદરાની વાત છે. એમાંય વડોદરામાં મુક્તાનંદ સ્વામી જ્યારે શાસ્ત્રાર્થમાં વિજય કર્યો ત્યાર પછી તો સયાજીરાવ ગાયકવાડ મહારાજ વડોદરામાં જ્યારે વડોદરાનું કોઈ પણ નામ લે ને તો સૌથી પહેલા એમને સયાજીરાવ ગાયકવાડ મહારાજ તેમને યાદ કરવા પડે. કેમ કે ત્યાં વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ મહારાજ એક મહારાજ બીજા મહારાજ ત્રીજા એમ 11-12 જેટલા જુદા જુદા રાજાઓ થઈ ગયા. સયાજીરાવ ગાયકવાડ 4 જ થયા, 3 થયા. પહેલા બીજા ને ત્રીજા. પહેલા બીજા ત્રીજાનો મતલબ એવો થાય કે એક નામના વ્યક્તિ બીજી વાર આવે તો સયાજીરાવ ગાયકવાડ બીજા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પછી આનંદરાવ આવતા હોય કે ભીમરાવ આવતા હોય, અલગ અલગ આવતા હોય. એટલે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સયાજીરાવ ગાયકવાડ મહારાજે બોલાવ્યા શ્રીજી મહારાજને, સવારી કરાવડાવી વડોદરામાં. તો એ શ્રીજી મહારાજના સમયે જે સયાજીરાવ ગાયકવાડ મહારાજ હતા એ બીજા હતા. ના, આઝાદી વખતે ત્રીજા હતા. એનો બહુ ઇતિહાસ છે દાદા. આખા વડોદરાનો સયાજીરાવ ગાયકવાડ મહારાજનો ઇતિહાસ છે. એમાં શું હતું, મરાઠા સામ્રાજ્ય હતું. પહેલા તો સૌથી પહેલા મુઘલો રાજ કરી ગયા વચ્ચે, બાબરથી માંડીને એક છેલ્લા ઔરંગઝેબ સુધીને. બરાબર, બાબરથી માંડીને ઔરંગઝેબ સુધી એ બધા. ઔરંગઝેબ પછી પણ 2, 4, 5 હતા છેલ્લા, પણ છેલ્લા ઔરંગઝેબ કહેવાય. તો એ બધા મોગલોનું સામ્રાજ્ય આખા ભારતમાં હતું. એટલે ગુજરાતમાં પણ મોગલોનું રાજ આવી ગયું હતું. એ બધાને કાઢવા માટે મરાઠા રાજાઓએ સયાજીરાવ ગાયકવાડ પહેલાને મોકલ્યા હતા. મરાઠા એમ ગાયકવાડ એટલે હિન્દુ મરાઠા જ કહેવાય, મરાઠી કહેવાય ને, હિન્દુ મરાઠા. તો એ આવ્યા હતા વડોદરા સયાજીરાવ ગાયકવાડ પહેલા 1725 કે 50 ની આજુબાજુની વાત છે. તો ત્યારે એ સયાજીરાવ ગાયકવાડ પહેલા આવ્યા, બરાબર છે. તો એમને ત્યારે પેલા મુગલોને વડોદરા ગુજરાતમાંથી કાઢી ભગાડ્યા, વડોદરામાંથી કાઢી ભગાડ્યા. તે પેલા જે મરાઠા રાજાઓ ખરા એમને આજે ગાયકવાડ ખરા એમને પોતાના નામે આખું વડોદરા શહેર કરી દીધું. ત્યારથી માંડીને પછી ઠેક દેશ આઝાદ થયો ત્યાં સુધીનો ઈસવીસન 1949 ને 47-48 49 એ ગાળા દરમિયાન દેશ આઝાદ થયો ત્યાં સુધી. તો 17મી સદીથી 1947-48 એ સમય સુધીને વડોદરામાં ગાયકવાડ મહારાજનું શાસન થયું. અને એ ગાયકવાડ મહારાજનું શાસન કેવું વડોદરામાં કે સ્વતંત્ર રજવાડું કહેવાય. એમાં કોઈ અંગ્રેજોનું શાસન હતું પૂરા ભારતમાં, ગુજરાતમાં બી હતું. અંગ્રેજોએ વડોદરામાં જવું હોય તો પહેલા એ ગાયકવાડ મહારાજની પરવાનગી લેવી પડે. એની પરવાનગી સિવાય જવાય નહીં. અને વડોદરા શહેરના વિકાસમાં પણ ગાયકવાડ રાજા મહારાજાઓનો બહુ મોટો ભોગ છે. તમે નામ સાંભળ્યું હશે, ગાયકવાડ ત્રીજાની વાત કરું તો અંગ્રેજોનો પ્રવેશ ક્યાંથી થયો? ખંભાતની સંધિ કહેવાય છે. ખંભાતની સંધિ થઈ ને ત્યારથી શ્રીજી મહારાજ ગુજરાતમાં ક્યારે આવ્યા? ઈસવીસન 1800ની સાલમાં.
રોજમાં આવ્યા ને શ્રીજી મહારાજ વિચરણ કરીને, ત્યારે ઈસવીસન 1800ની સાલ હતી. 1800 થી 1830 સુધી મહારાજ ગુજરાતમાં રહ્યા. તો એ દરમિયાન 30 ગાળા દરમિયાન બે રાજા વડોદરામાં બદલાઈ ગયા. તો ગાયકવાડ બીજા અને તેની આગળ એક બીજા હતા, એટલે આ બદલાઈ ગયા. અંગ્રેજોનો પ્રવેશ ત્યારે જ થયો. ગાયકવાડ બીજા મહારાજાના ખંભાતની સંધિ થઈ ત્યારથી. એટલે એ જે સયાજીરાવ ગાયકવાડ મહારાજ એમને વડોદરામાં બહુ, વડોદરા છે ને સંસ્કારની નગરી કહેવાય અને સંસ્કૃતિની નગરી કહેવાય. તો ગાયકવાડ મહારાજ છે ને બધા પંડિતોને તો રાખતા ત્યાં, આશરો આપતા, પેલા કેટલા બીજા માણસોને પણ આશરો આપતા, ધન સંપત્તિ આપતા ને રાખતા. તેમાં કેટલાકના નામ આપણા જે ભારત દેશનું બંધારણ કર્યું એ પેલા ભીમરાવ આંબેડકરજીને, તો હા, ભીમરાવ આંબેડકરજીને પણ સયાજીરાવ ગાયકવાડે આર્થિક મદદ કરેલી બનવા માટે જે તે સમયે. ગાયકવાડ બીજા, હા. પછી પેલા દાદાભાઈ નવરોજી, તમે નામ સાંભળ્યું છે, દાદાભાઈ નવરોજી, જે ભારતના સ્વતંત્ર સેનાની હતા અને બહુ મોટા વૃદ્ધ હતા, અને સ્વરાજ નામનો જેમને શબ્દ આપ્યો, સ્વરાજ, આપણે સ્વરાજ મેળવવાનું. તો એ દાદાભાઈ નવરોજી પણ પહેલા છે ને આ સયાજીરાવ ગાયકવાડના દરબારમાં એ કંઈક કારભારો કરતા હતા, એ કંઈક હતા, કંઈક પોસ્ટ પર હતા. દાદાભાઈ નવરોજી, પછી લોકમાન્ય તિલક, એ પણ ગાયકવાડની હાથ નીચે રહેતા હતા, એમને પણ બહુ મદદ કરેલી. એટલે ઘણા બધાને ગાયકવાડ મહારાજે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ, હા. પછી એ સયાજીરાવ ગાયકવાડ મહારાજે બહુ પંડિત હતા એમ, સંસ્કૃતનું સારું જાણનારા, ઇંગ્લિશ સારું જાણનારા, ઉર્દુ સારું જાણનારા, ગુજરાતી સારું જાણનારા, હિન્દી સારું જાણનારા, સંગીતમાં બહુ સારા શોખીન હતા. પોતે 18-19 વર્ષની ઉંમર થઈ ને ત્યારથી પછી ભણી ગણીને પંડિત થઈ ગયા હતા, બહુ સારા. 18-19 વર્ષની ઉંમર થઈ ત્યારે પછી એમને ભણતરનો મહિમા બહુ સમજાયો. પહેલા ભણ્યા નતા, પણ ભણ્યા પછી એમને બહુ સમજાયો. એટલે પછી છે ને એમને પુરાય, અત્યારે ગુજરાતમાં જે ફ્રી શિક્ષણ પદ્ધતિ ચાલે છે ને, એ સરકારી ધોરણે બધાને ફ્રી બનાવવા, ફ્રી પુસ્તકો આપવા, ફ્રી બધું શિક્ષણ આપવું. તો એ શરૂઆત કોને કરેલી? તો જે તે સમયે સયાજીરાવ ગાયકવાડ મહારાજે કરેલી. શિક્ષણ બધાને મફતમાં આપવાનું, એની શરૂઆત ગાયકવાડ મહારાજે કરેલી. એ સંસ્કારની નગરી કહેવાય, સંસ્કૃતિની નગરી કહેવાય. ગામડા જે છે એ હા, એ ગામડામાં વૃદ્ધ હોય તો ભણેલા છે. વૃદ્ધો, ફરજિયાત ભણવા લાવવાનું. હા, બસ ફરજિયાત ભણવાનું. હા, એના, ગાયકવાડી ગામમાં ફરજિયાત એજ્યુકેશન, હા, બસ બસ. ભણવાનું ફરજિયાત. એને લખતા વાંચતા આવડતું જ નહોતું. હા, એવું જ. અને બીજા ગામડા હતા ભાવનગર, એમાં ફરજિયાત ઓછું ભણતર, ફરજિયાત નહીં. ફરજિયાત નું ભણવું પડે. પેલા ફરજિયાત એટલે જે પ્રથા જે પાડી લેતા આખા ગુજરાતમાં એ પ્રથા છે અત્યારે. હવે લાગે હવે ગઢામણા વાંચતા હોય, હા. વાંચે. હા, આ બૈરાઓ વાંચતા હોય ને તો આપણે આને વાંચતા હોય ને શીખેલા એ આના કામ ના હોય છે, વાંચતા હોય. ગુજરાતમાં આવે, વડોદરામાં આવે. વડોદરામાં થાય, ભાવનગરમાં પાઇપ કામ છે, હમ. અમારે સરહદનું કામ છે. અત્યારે બી ત્યાં તમે વડોદરામાં જો MS યુનિવર્સિટી છે, તો એની સ્થાપના જે તે સમયે સયાજીરાવ ગાયકવાડ મહારાજે કરેલી વડોદરામાં. એટલે ઘણી બધી વડોદરાની વાતો છે. અને વડોદરામાં આ મોટું શહેર, બધા માણસો પણ સમજુ પાછા. એટલે એ વડોદરા શહેરમાં મહારાજ ઘણીવાર પધાર્યા છે, આપણા સંતો પણ ઘણીવાર પધાર્યા છે. અત્યારે બી વડોદરાનો સત્સંગ એમ સારો કહેવાય. એટલે સ્વામી એ વડોદરા શહેરની વાત કરે છે. જો સયાજીરાવ ગાયકવાડ મહારાજની નગરી. પછી જ્યારે 1960ની સાલમાં એક તો સૌથી પહેલા તો 1947-48
50માં એ દેશ આઝાદ થયો ને બધી જે ઘટનાઓ 2-3 વર્ષમાં ઘટી, ત્યાર પછી 1960માં ગુજરાતની સ્થાપના થઈ. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બધા જે રજવાડાઓને ભેગા કર્યા ને, એમાં પછી આ જે વડોદરા છે એ સ્વતંત્ર ભારતનું એક અંગ બન્યું. ગુજરાતમાં એનો સમાવેશ થઈ ગયો. બાકી કીધું ને કે આ જે 1750થી આજુબાજુની સાલમાં એ ઠીક અહીંયા 1950 સુધી 47-48-49 ની આજુબાજુમાં એટલો સમયગાળો વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ મહારાજનું રાજ રહ્યું. ત્યાં કોઈ મુગલ રાજા નથી થયો, ત્યાં બધા હિન્દુ રાજા હતા. વડી શહેર વડોદરે કરી જનની જીવને સાર, સંભળાવું સંક્ષેપ શું સહુ સુન જો નર નાર. એટલે વડોદરા શહેરની વાત કરે છે. સામર્થિ પોતે શ્રી હરિ આજ વાવરે છે અપરિમિત, તે કહી ન જાય કોયથી એવી અલૌકિક રીત્ય. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે પ્રગટ થઈ અને જે સામર્થ્ય વાપરી તેની વાત હું તમને કહું છું. આવી સામર્થ્ય બીજા કોઈ ક્યારે વાપરી છે? એ શ્રીજી મહારાજે વાપરી છે. આપણા નિષ્કળાનું સ્વયં લખ્યું પુરુષોત્તમ પ્રકાશમાં, નોતી દીઠી નોતી સાંભળી રે, એવી પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. બંધ કીજા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. આ ભગવાને શ્રીજી મહારાજે પ્રગટ થઈને આ કામ કર્યું. જે અક્ષરધામના દરવાજા બંધ થઈ ગયા હતા, રસ્તો કોઈ આવતું નતું, શ્રીજી મહારાજે આવ્યા ને બધાને અક્ષરધામમાં લઈ જવા લાગ્યા. બોલો, આવી અલૌકિક રીત. કેમ કે મહારાજ જીવોના કલ્યાણ કરવા માટે જ આવ્યા હતા. એક વખત મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે વાત કરી, સ્વામી આ વખતે તો કે અમારો અવતાર છે ને જીવોના કલ્યાણ માટે જ છે. 1000 મનવાડો લઈને આવ્યા સ્વામી મહારાજ કે ને 1000 મનવાડ લઈને આવ્યા છે. તો કે પેલા હીરા જવેરાત ભરીશું, પછી સોના ચાંદી દાગીના ભરીશું, પછી પથરા ભરીશું, અને છેલ્લા વર્ષે તો કીચડે ભરી દઈશું, પણ લઈ જવાશે. એટલે કે બધાનું કલ્યાણ કરવું છે. એન કેન પ્રકારે જેમ કે ભાઈ પુરુષોત્તમ નારાયણ ખુદ એ આવે, એનો શબ્દ સંભળાઈ જાય, એની વાત સંભળાઈ જાય. અરે શ્રીજી મહારાજ તો કહેતા કે અમારા દર્શન કરે તેનું કલ્યાણ, એટલું જ નહીં અમારા સાધુનું દર્શન કરે એનું કલ્યાણ, અરે અમારા હરિભક્તનું દર્શન કરે એને કોઈ ભાવથી પ્રેમથી જમાડે તો તેનું કલ્યાણ. એટલે મહારાજ ના એટલે અમારા ત્યાં ગોમતી તળાવ છે, એ ગાડું છે, તેની ઉપરથી કોઈ પક્ષી જાય એનો પડછાયો એમાં પડે તો કલ્યાણ. અરે મહારાજ કે અમારા સાધુ કોઈ જગ્યાએ બેઠા હોય એ ઝાડ એનું કલ્યાણ, અમારા સાધુ પર આ ભગતને અડેલો પવન કોઈને અડે એનું કલ્યાણ. કેટલું મોટું! આવું તો કોઈ બીજું ના કરી શકે ભાઈ. જેમ કે ચાવી કલ્યાણની કોના પાસે હતી? શ્રીજી મહારાજ પાસે હતી. એટલે ધારે એવું કરી એની પર બીજા કોઈ કરતા નતા. સર્વેશ્વર ભગવાન શ્રીજી મહારાજ ખુદ આવ્યા હતા. રીતે અલૌકિક પ્રગટાવી, રચા એટલા આપ્યા, ભક્તોને સુખ્યા એટલા કર્યા, કોઈ વાતની કઈ મના રાખી નહીં. અને એટલે જ આજે જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ વિદેશમાં પૂર્યો ફાલ્યો નાખો વધે છે. કેમ? એવા સરસ મજાના શાસ્ત્રો આપ્યા, એવા સરસ મજાના સાધુઓ આપ્યા, એવા હરિભક્તો આપ્યા, એવા મંદિરો આપ્યા, એવા નીતિ નિયમો આપ્યા. એટલે આવું સરસ મજાનું શ્રીજી મહારાજે માળખું તૈયાર કરીને આપ્યું ને. શ્રીજી મહારાજે નંદ સંતોએ પોતાના લોહીનું સિંચન કરીને સંપ્રદાયની સ્થાપના કરી. આટલા ઓછા સમયમાં આટલો બધો વિકસિત થયો હોય એવો કોઈ સંપ્રદાય હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય છે. 250 વર્ષમાં દેશ વિદેશમાં ફેલાઈ ગયો એવો સ્વામિનારાયણ સંપ્રદાય છે. એના મૂળ કારણમાં શું હતું? તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા. એટલે વાત એ કરે છે, આગે પરચા પુરિયા જન હિતે લઈ અવતાર,
પણ એહ થકી રીત આજની છે જો અપરમ પાર. આવી અપરંપાર રીત છે, અલૌકિક રીત મહારાજે ચલાવી. કહી 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 ક્યાં લગી એક જીભે જસ અપાર. પણ જે આવે મારી જાનમાં કરું કાંઈક તેનો ઉચ્ચાર. સ્વામી કે કઈ કઈ કેટલું કહીએ, મારી જીભ એક છે અને પડચાઓ અને વાતો એટલી બધી છે ને કે આ જન્મે તો બધું પૂરું થયું છે. એમ કે મને જેટલું ધ્યાનમાં આવે છે, મને જેટલું યાદ આવે છે, સૂજે છે, એટલું હું લખું. તમે જુઓ, શ્રીજી મહારાજના એટલા બધા ચરિત્રો છે, ગ્રંથ સંતોએ ગ્રંથમાં એટલી બધી વાતો લખી છે ને, કેટલા બધા સંતોએ બધા લખ્યા છે ગ્રંથો. સાગર અર્જુન કેટલો મોટો છે. પ્રસાદાનંદ સ્વામીની વાતો, નિર્ગુણાનંદ સ્વામીની વાતો, જ્ઞાતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, ભારતમાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, હરિલીલા કલ્પતરુ, હરિલીલામૃત, સત્સંગી જીવન, કેટલા બધા ગ્રંથો છે. આખી જિંદગી આપણે નંદ સંતોના ચરિત્રો, આનંદ સંતોના લખેલા જે ગ્રંથો છે એ વાંચ્યા કરીએ ને તો એ નવા નવા ચરિત્રો, નવી નવી વાતો, તમે એવા કેટલા ગ્રંથો તો લાઇબ્રેરીમાં એવા પડ્યા છે, આપણી વાતો સાંભળી પણ ના હોય એવી નવી નવી લીલાઓ, નવી નવી વાતો. એટલી બધી મહારાજે ઐશ્વર્ય અને સામર્થ્ય વાપરી હતી. એટલે એ બધી વાતો સ્વામી કે બધી બહુ છે, અપરંપાર છે. મારી જીભ એક છે, મારો હાથ એક છે, જેટલું લખાય છે એટલું હું લખું. શું તમે બધા પ્રેમથી સાંભળજો, આવું સ્વામી કહે છે. એક દ્વિજ ભક્ત છે દક્ષિણી, કહુઆત હવે તે હતની. નારું પંત નાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ. એમ કરતા થયો સતસંગ, ચડ્યો ચિત્તે તેનો અતિરંગ. વળી એમ સમજ્યો સુજાન, મળ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. રહી નહીં ઉધારાની વાત, તેને કરી રહે રડિયાત. સાચો સમજાનો સત્સંગ, ભજે શ્રી હરિ કરી ઉમંગ. કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિન તો બીજું અસત્ય. એવી અંતરમાં ગાંઠ પાડી, ઉખડે નહીં કેની ઉખાડી. હવે વડોદરાની વાત કરે છે સ્વામી, અને વડોદરાના એક ભક્ત જેનું નામ છે નારૂપંથ નાના. વડોદરાના ઇતિહાસને આપણે યાદ કરીએ, ઇતિહાસને સાંભળીએ તો કેટલાક ભક્તોના બધા મોખરે નામ આવે. તેમાં જે મોખરે નામ આવે, આગળ પડતું નામ આવે એવા એક ભગત છે આ વડોદરાના નારૂપંથ નાના. એ મૂળ દક્ષિણના હતા, બ્રાહ્મણ હતા. અને વાત કરીએ એમ દક્ષિણની કેટલાય બધા મરાઠીઓ, બરાબર છે, તો એ બ્રાહ્મણ હોય, મરાઠી હોય, આ બધા વડોદરામાં આવીને રહેતા હતા. વડોદરામાં હજુ પણ તમે જુઓ તો મરાઠીઓ ઘણા બધા રહે, ઘણા બધા મરાઠીઓ છે વડોદરામાં. તો એ મરાઠી ભક્ત, દક્ષિણી ભક્ત, બ્રાહ્મણ ભક્ત નારૂપંથ નાના, એમની વાત અહીં સ્વામી લખી છે. મૂળ વડોદરા જે સયાજીરાવ ગાયકવાડ મહારાજ તેમનું કારભારું કરતા. શ્રીજી મહારાજ જ્યારે વડોદરામાં બહુ મોટી શોભાયાત્રા થઈ હતી, બહુ મોટી, આખી વડોદરા નગરમાં, શહેરમાં બહુ મોટી શોભાયાત્રા, હાથીની પાલખી શ્રીજી મહારાજને બેસાડી નંદ સંતોને બોલાવી અને આખા વડોદરા શહેરમાં શ્રીજી મહારાજની, સયાજીરાવ ગાયકવાડ મહારાજે સવારી કાઢી હતી. તો ત્યારે શ્રીજી મહારાજને વડોદરા જવાનું હોય, ગાયકવાડ મહારાજ સુધીને કઈ સમાચાર પહોંચાડવાના હોય, તો વચ્ચે કોઈને રહેવું પડે ને, કામ કરનારને સમાચાર પહોંચાડવા, લઈ જવા, લાવવા, ત્યાંનો મેસેજ અહીં પહોંચાડવો, એનો મેસેજ ત્યાં પહોંચાડવો. તો આ
મેસેન્જરનું કામ, વચ્ચે ભેગા કરવાનું કામ એ સમયે નારૂપન નાના કરતા. વડોદરા શહેરમાં જે કંઈક ઘટના ઘટતી હોય તો મહારાજને જાણ કરે, મહારાજનો કંઈ મેસેજ હોય તો ત્યાં લઈ જાય. એ જે કામ નારૂપન નાના કરતા. મહાપૂજામાં પણ આ નારૂપન નાનાનો ઉલ્લેખ છે. હા, બીજી વસ્તુ, જ્યારે શ્રીજી મહારાજની શોભાયાત્રા સવારી આખી નગરયાત્રા નીકળી હતી વડોદરામાં જે તે સમયે, તો ત્યારે એ હાથી ઉપર શ્રીજી મહારાજની પાછળ નારૂપન નાના બેસીને ચામર ઢોળતા હતા, એવું લખ્યું. શિર નાના સાહેબ હા, શું છે દાદા? સબર શિર નાના સાહેબ ડોળે. ચમર શિર નાના સાહેબ ઢોળે. હા, બસ. મોટા વ્યક્તિ હતા. ચલે ગજ બેઠ કે ચલે ગજ બેઠ કે મહારાજ, ચલે ગજ બેઠ કે મહારાજ. બહુ સરસ કીર્તન છે, સંતોએ બનાવ્યું છે. ત્યાં મેં એ મહારાજની પાછળ હજુરી શિરો છે ને, ત્યારે વડોદરામાં ચામર ઢોળતા. મોટા વ્યક્તિ હતા પણ તોય મહારાજની સેવા કરવામાં જરાય નાના પણ બોલતા, પ્રસંગ પાકો રાખતા. અરે એક બે પ્રસંગ યાદ આવ્યા. થયું એવું કે વડોદરામાં જ્યારે સવારી નીકળી હતી, તો વડોદરામાં જ્યારે સવારી નીકળી ને એટલે મહારાજ તો પાલખી પર, હાથી પર અંબાડીએ બેઠા હતા મોટી. એટલે અને નારૂપન નાનાને એવી ઈચ્છા હતી કે શ્રીજી મહારાજને ત્યારે મારા ઘરે વચ્ચે પધરામણી કરવા માટે લઈ જાઉં. હવે પોથયાત્રા, શોભાયાત્રા, મોટી નગરયાત્રા નીકળી હોય ત્યારે તો કેટલી માણસો નીકળ્યું હોય, ત્યારે તો બહુ માણસો. આખું એવું લખાયું છે કે જ્યારે શ્રીજી મહારાજની વડોદરામાં એ નીકળી હતી શોભાયાત્રા, આખી જે સવારી, ત્યારે લોકો માતા નતા, છાપરે ચડીને ગલીઓમાં, હા, તે બધી જગ્યાએ બધા ઉપર ચડીને જોતા હતા. એટલે માણસો એટલી બધી ભીડ હતી ત્યારે. સભાજી ચાલે. હા. ત્યાર પછી સવારી કાઢી. સભાજી કરે છે. હા, બરાબર છે. એટલે જય જયકાર થયો હતો. સ્વામિનારાયણ કોણ છે ભાઈ? આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે? બધાને કેટલાને આશ્ચર્ય હતું. સ્વામિનારાયણ વિજય તેતરામ. સ્વામિનારાયણ વિજય તેતરામ. વિદ્યાર્થીની આ વાત છે. તો ત્યારે પ્રસંગ એવો બન્યો કે નારૂપન નાનાને પોતાના ઘરમાં શ્રીજી મહારાજને પધરામણી કરાવવાની ઈચ્છા હતી. જોકે શ્રીજી મહારાજ તો જતા હતા, પણ ઘણીવત ગયા હતા એમને ત્યાં. પણ આ વખતે પણ એમને ઈચ્છા થઈ કે મારા ઘરે શ્રીજી મહારાજને લઈ જાઓ. હા, પણ આવી મોટી શોભાયાત્રા ચાલતી હોય તેમાં વચ્ચેથી ઉતરીને નીકળવું, ત્યાં જવું, પહોંચવું, એ તો બહુ અઘરું. તમે જો, તમે ઘણી વખત આપણે શોભાયાત્રા, પોથયાત્રા હોય છે ભાઈ, ક્યાંથી ક્યાં નીકળવું ભાઈ, જગ્યા પગ મૂકવાની જગ્યા ના હોય, એવું થાય ને. એટલે શ્રીજી મહારાજે પેલા એ ભગતે ઘરે બધી તૈયારી કરી રાખી હતી કે આજે મારા ઘરે મહારાજ તમારે પધારવાનું છે. એટલે મહારાજ તો હાથી પર બેઠા હતા, પાછળ બેઠા હતા, ચમર જોડતા હતા નારૂપન નાના. ત્યારે એમનું ઘર આવ્યું, ત્યારે નારૂપન નાનાએ કીધું કે મહારાજ, મારું ઘર બાજુમાં સામે જ આવ્યું છે, તો પધરામણી કરવા પધારો. શ્રીજી મહારાજ કે ભાઈ, આટલી બધી જનમેદનીમાં ક્યાં ઉતરીને ત્યાં જઈશું ને, એમાં તો ક્યાં, એટલે કે અમને રહેવા દો, પછી ક્યારેક કરીશું. તો ત્યારે પછી એમને જરાય ખોટું કે દુઃખ લાગ્યું નહીં. બાકી મોટા માણસ હોય તેની ઘર તો સૌથી પહેલા જવું પડે, જેને આયોજન કર્યું હોય તેની ઘર તો પહેલા જવું પડે ને. અરે હરિભક્તોમાં ઘણી વખત ભાવના, પ્રેમના કારણે પણ આવો મીઠો ગલત થતો હોય કે ભાઈ સંતો મારા ગામમાં આવ્યા તો મારા ઘરે જ ઉતરવા જોઈએ, બીજે નહીં. આવી પ્રસંગો બને છે ને, આવા પ્રસંગો બને છે. ઓળખીતા હોય તો કે ભાઈ મારી ઘરે રહેવા પડે. પણ ક્યારેક જો શ્રીજી મહારાજે લોહિયાના ચોથા વચનામૃતમાં વાત કરી. શ્રીજી મહારાજ શાકોત્સવની વાત છે. પંચાળાના જીનાભાઈ આવ્યા અને શ્રીજી મહારાજને કે મહારાજ તમે પંચાળા પધારો. અને ત્યારે સુરાકાચા બી પહોંચ્યા હતા, મહારાજ તમે લોયા પધારો શાકોત્સવ કરવા માટે. ત્યારે શ્રીજી મહારાજે સુરાકાચાને તારીખ આપી દીધી, જાઓ તમે લોયા આવીશું. એટલે પંચાળાના જીનાભાઈ છે ને થોડા દિલગીર જેવા થયા, ઉદાસ થયા કે મારા ઘરે, મારા ગામમાં શ્રીજી મહારાજ કેમ નહીં પહેલા. ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, લોયાનું ચોથું વચનામૃત છે. મહારાજ કે એ રીતના રીશ કરે કે કોઈ ઉદાસ થઈ જાય તો કે મહારાજ કે અમને ગમે. હા, બહુ દિલગીર થઈ ગયા, એ વાત આવે છે ને. હા, બહુ દિલગીર થઈ ગયા. જીનાભાઈ બહુ દિલગીર થયા છે ને. હા, તો મહારાજ કે એ રીતના સત્સંગ કરવો નહીં, આ વાત ત્યાં કરી છે. એટલે એ વાત અહીં થાય કે મહારાજ ત્યાં પધરામણી કરવા માટે ના ગયા. મહારાજ કે તમે સામાન એ મંગાવી લો, અમે ઉપર બેઠા બેઠા. તો ભાઈ હાથી પર પૂજન બધું કર્યું.
આવી વાત છે નારૂપન નાનાનો એક પ્રસંગ. બીજો પ્રસંગ એવો આવે છે શાસ્ત્રમાં, એ તો એક પરચો લખ્યો છે, આપણે વાંચીશું. પણ વડતાલમાં જ્યારે ગોમતીજીનું તળાવ ગાળવાનું કામ ચાલતું હતું, શ્રીજી મહારાજ ખુદ પોતે પાવડો લઈ, તગારું લઈને બધું માટી કાઢતા, હરિભક્તો સંતો બધાય મહેનત કરતા, શ્રમ યજ્ઞ, સેવા યજ્ઞ કરતા, બહુ સેવા કરતા સંતો હરિભક્તો. તો ત્યારે એ સમયમાં જ્યારે વડતાલનું તળાવ ખોદાવાનું, ગોમતી તળાવ ખોદાવાનું કામ ચાલતું હતું, ત્યારે એ નારૂપન નાના સરસ મજાનું છે ને 1000 રૂપિયાની મોંઘી સાલ પહેરીને, ઉપર પટકો નાખે ને પેલા જૂના જમાનામાં રાજા મહારાજાઓના તો મોટા માણસ હોય તે બધા રાખતા, મોંઘું મોંઘું પહેરતા, મોટી પાઘ પહેરતા, સારી મોટા કપડા જરિયાની પહેરતા, બીજા બધા તો સામાન્ય સફેદ વસ્ત્ર પહેરતા. ફોટા આપણે જૂના જોઈએ તો એમાં ખ્યાલ આવે. પણ જે રાજ રજવાડામાં કામ કરતા બધા સોનેરી ચડકના બધા કપડા પહેરતા. તો ત્યારે એ તળાવ ગળાવાનું કામ ચાલતું ને, તો ત્યારે નારૂપન નાના એવા અને મહારાજને ત્યાં દંડવત કરવા લઈ ગયા ધૂળમાં. શ્રીજી મહારાજને બધા આનંદ સંતો તગારા ભરીને માટી લેતા હતા, તો એમને પણ શું કર્યું કે પોતાની ચાદર હતી, સાલ હતી, એ પાથરી અને એમાં ધૂળના ટોપલા ભરીને સાલમાં લઈ માટી નાખવાની સેવામાં લાગી ગયા. બોલો. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે નાના, આ તમે આ તમારી આ 1000 રૂપિયાની મોંઘી, અને એથી મારે એ જમાનામાં 1000 રૂપિયા એટલે બહુ મોંઘા કહેવાતા. બહુ 1000 રૂપિયા તો બાપ રે બાપ, એક રૂપિયો અડધો 5 પૈસાની ગણતરી થતી ત્યારે તો. હા, રૂપિયાનું તો ઘી આવતું, અને રૂપિયો તો ગાળાના પેંડા જેવો મોટો કહેવાતો, એટલો મોટો. તો 1000 રૂપિયાની સાલ મોંઘી એટલે બહુ મોટું કહેવાય. તો શ્રીજી મહારાજ કે નાના નાના રહેવા દો, કે તમે આ બધા સંતો ભક્તો સેવા કરે છે, તમે રહેવા દો, કે તમે ઉભા રહો અને આપણે મોંઘા કાપડમાં ક્યાંક ધૂળ ભેગી કરાય. ત્યારે નારૂપન નાના એવો જવાબ આપ્યો, મહારાજ આ કપડું તો ફાટીને પડી જવાનું એક દિવસ, આ સેવા ક્યારે મને મળશે? મહારાજ મને સેવા કરવા દો. આવા નિષ્ઠાવાળાને બહુ સેવાભાવી ભગત હતા. તો એમની વાત અહીં સ્વામી લખે છે. આગળનો એક સરસ મજાનો પરચો છે, એ આપણે કાલે લઈશું. અહીંયા 8 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.